જયેશભાઈ પટેલને કે જયેશભાઈ અત્યારે એવું કહેવાય છે કે વરસાદ છે રાજ્યમાં ટુકડે ટુકડે વરસાદ આવી રહ્યો છે અને છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. તો આપના જે દક્ષિણ ગુજરાત છે આપણા વિસ્તારમાં જે છે પાકની શું પરિસ્થિતિ છે, વાવેતરની શું સ્થિતિ છે અને ખેડૂતોને પાણીની કહેવાય કે સિંચાઈની યોજનાઓ કઈ રીતની મળી રહી છે? જયેશભાઈ. જયેશભાઈ, આપને મારો અવાજ આવે છે? સારું, આપણે જયેશભાઈ સાથે સંપર્ક કરવાની વાત કરીએ છીએ. તો દિલીપભાઈ છે આપણી સાથે. તો દિલીપભાઈને આપણે પ્રશ્ન પૂછીએ છીએ. દિલીપભાઈ, અત્યારે કહેવાય ને કે સૌરાષ્ટ્રમાં જે કહેવાય કે મગફળીનું છે એનું વાવેતર થઈ રહ્યું છે, કપાસનું વાવેતર થઈ રહ્યું છે અને કપાસનું વાવેતર ઓછા પાણીમાં થઈ જાય છે. તો કપાસની વાવેતર અને એનું પરિસ્થિતિ શું છે દિલીપભાઈ? ખાસ જોઈએ તો સૌરાષ્ટ્ર વિસ્તાર છે ને, એની મોટામાં મોટી કોઈ બેઝિકલ સમસ્યા જોઈએ તો એ પાણી છે. અને સૌરાષ્ટ્રના જે પાકની વાત કરવામાં આવે તો મહત્વના બે પાક કહેવાય ચોમાસામાં, કપાસ અને મગફળી. પરંતુ કપાસ અને મગફળી બે પાક છે. કપાસ છે ને લાંબા ગાળાનો પાક છે, પરંતુ ક્યાંક વિસ્તારોમાં જ્યાં નર્મદાની કેનાલોના હિસાબે સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક પાણી મળ્યું છે અને ક્યાંક એ પાણી જ્યાં વ્યવસ્થા છે ત્યાં જો ખેડૂતો ડ્રીપનો ઉપયોગ પૂરો કરી અને કપાસનું વાવેતર એડવાન્સમાં સારું કરી શકાય, કે જેને આગોતરું વાવેતર કહે ખેડૂતો. ઘણા બધા ગામોની અંદર જ્યાં મગફળી, કપાસ જેવા પાકોમાં જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં અત્યારના સમયમાં ખેડૂતો આગોતરું વાવેતર કરી રહ્યા છે. પરંતુ એનું પ્રમાણ ખૂબ ઓછું છે, ખૂબ ઓછું છે. કારણ કે પાણી જ નથી. સૌરાષ્ટ્રમાં એક સમયે 20, 30, 40, 50 ફૂટે પાણી હતા, એ ધીમે ધીમે 100, 200, 500, 1000 ફૂટે વહી ગયા છે. આખું સૌરાષ્ટ્ર જોઈ તો એક ભાડાના મકાનમાં રહે છે. જો નર્મદાનું પાણી ન આવે તો સૌરાષ્ટ્રની હાલત પૂરી થઈ ગઈ છે. પણ નર્મદાના ડેમથી, નર્મદાના કેનાલથી ક્યાંક ને ક્યાંક ઘણા બધા વિસ્તારોની અંદર નર્મદાનું પાણી મળી રહ્યું છે. એના હિસાબે લોકોમાં ક્યાંક ને ક્યાંક વાવેતરની શરૂઆત થઈ છે. પરંતુ ડ્રીપ્રિકેશનનું પણ મહત્વનું છે. જ્યાં ડિપ્રિકેશન, જ્યાં લોકોએ, ખેડૂતોએ જેનો વપરાશ કર્યો છે, સૌરાષ્ટ્રની અંદર અમે જોઈએ તો અમારું ગોંડલ પંથક છે કે જ્યાં મરચી, મસાલાના પાકનું વાવેતર છે. એ લોકો ડ્રીપની વ્યવસ્થાને લઈ અને ખૂબ આગોતરું વાવેતર પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો કરતા હોય છે. પરંતુ કપાસ જેવા પાકના આગતરા વાવેતરમાં ક્યાંક ને ક્યાંક જ્યાં પાણીની વ્યવસ્થા છે ત્યાં ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે. જી સર. સર, બીજો મારો એક પ્રશ્ન એવો છે કે સમાચાર આપણી પાસે એવા મળી રહ્યા છે કે પાણીની ખેંચ પડવાના કારણે, વરસાદ ઓછો થવાના કારણે ખેડૂતો જે કપાસ તરફ વધારે ઝૂકી રહ્યા છે અન્ય પાકોને છોડીને. તો એવું કહી શકાય, જેમ કે આપણે વાત કરી કે મરચી સારી વાત થાય છે, ખાંડી આપણી જે મગફળી છે એ સરસ થાય છે, મઠડી સરસ થાય છે, તો બીજા પાકોને ઓછું કરીને કપાસ તરફ પડી રહ્યા છે ખેડૂતો. ખૂબ સારી બાબત છે. જ્યારે ખેડૂતોને એમ થાય ને કે વરસાદ અનિયમિત થવાનો છે અથવા વરસાદ ઓછો થવાનો છે, કારણ કે કપાસ એક એવો પાક છે કે રોકડિયા પાક તરીકે ગણતરી કરવામાં આવે છે. કે જ્યારે કપાસનું વાવેતર કરે ને તો એમાં શું હોય કે હાવ ફેલ ન થાય, કે ઓછો વરસાદ થાય તો ઓછું ઉત્પાદન થાય, સારો વરસાદ થાય તો પૂર્ણ ઉત્પાદન થાય. જેથી કરી મગફળી દાખલા તરીકે વાવ્યું અને એનમાં મગફળીમાં વધારે વરસાદ ન પણ થયો તો શું થાય કે પૂરેપૂરો પાક ફેલ થવાની શક્યતા રહે. બીજા કોઈ મરચી જેવો પાક છે એ 100% ફેલ થવાની શક્યતા રહે. બીજા ઘણા બધા પાકોમાં વાવેતર તો કઠોળના પાક છે, અમારે અહીંયા મગનું વાવેતર થતું હોય છે, બાજરીનું વાવેતર છે, તલનું વાવેતર છે. પરંતુ આ જે વાવેતર છે ને એ પ્રમાણમાં ખૂબ ઓછા હોય છે. એની અંદર વરસાદ ઓછા થવાથી ખૂબ અસર થાય. પણ કપાસ એક એવો પાક છે કે ઓછા વરસાદની અંદર, અમારા ભૂતકાળની અંદર સૌરાષ્ટ્રના ખેડૂતો ક્યારેક વરસાદમાં પાણીની તંગી પડે વચ્ચેના સમયમાં તો ખેડૂતો બેરલો લઈ પાણી ટ્રક અને ટાંકાઓને, નાની નાની ટાંકાઓની ગાડામાં વ્યવસ્થા કરી અને કપાસના છોડવે પાણી એને ડોઈ, અમારી ભાષામાં, ખેડૂતોની ભાષામાં કપાસને ડોવાનું કામ કરે, કે થોડું ઘણું 1-1 લીટર પાણી આપી અને કપાસને જીવાડી લે, એના 2, 5, 10 દિવસ ટૂંકા કરી શકે. તો આ પણ એક સારી વ્યવસ્થાને હિસાબે જ્યારે વરસાદનો ભય ખેડૂતોના મગજમાં આવે, ઓલરેડી ચોમાસું અત્યારે લેટ કહેવાય રહ્યું છે, હજી ક્યાંય ચોમાસાના માહોલની વાત નથી થતી,
કારણ કે બોમ્બે ચોમાસું આવ્યા પછી અઠવાડિયા પછી સૌરાષ્ટ્રની ધરતીમાં વરસાદનું આગમન થતું હોય. હજી વિધિતર રીતે ચોમાસું બોમ્બેની અંદર પણ નથી આવ્યું. તો ખેડૂતો જનરલ જોઈએ તો 5 જૂનથી 10 જૂનની અંદર બોમ્બેની અંદર રેગ્યુલર ચોમાસું આવી જતું હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક મોસમની અંદર પણ ખૂબ અનિયમિતતા થઈ છે કે જ્યાં વરસાદ પડે ત્યાં ખૂબ પડે, ન પડે તો કાંઈ ન પડે, વધારે પડે અતિવૃષ્ટિ થાય, માવઠા થાય. આમ કહે ને કે ખૂબ અનિયમિતતા વાતાવરણની અંદર પણ પેદા થઈ રહી છે. આવા અનિયમિતતાની સાથે સાથે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક જાહેરાત થઈ રહી છે કે આ વખતે ચોમાસું થોડુંક નબળું થશે, ચોમાસું થોડુંક લેટ થશે. એ ભયને લઈ અને સૌરાષ્ટ્રના ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક કપાસના વાવેતરની અંદર પ્રમાણમાં વધારો થઈ શકે. સર આપે બહુ સરસ રીતે માહિતી આપી. સર આપણે જે કીધું કે ચોમાસું અત્યારે છે ને મહારાષ્ટ્રથી આગળ વધીને હવે ગુજરાતમાં ધીમે ધીમે આવી રહ્યું છે, પણ હવામાન વિભાગે કીધું છે કે વાતાવરણના કારણે જે કહેવાય કે ચોમાસું ક્યાંક સ્થગિત થઈ ગયું છે. પણ આપણે આશા રાખીએ કે ચોમાસું જલ્દી રાજ્યમાં બેસી જાય અને ખેડૂતોને જે પાણીની જે ઓછપ મળી રહી છે એ ઓછપ પૂરી થાય. અને સર આપણે બહુ સરસ રીતે માહિતી આપી કે ખેડૂતો જે છે અત્યારે સ્માર્ટ ખેતી કરી રહ્યા છે અને ખેડૂતો કપાસ તરફ વળી રહ્યા છે. અને સારી વાત કરી કે મગ, બાજરી, તલ એ બધું પણ વાવેતર થઈ રહ્યું છે. તો સર આપણે જે માહિતી આપી એ બધા આપણો ધન્યવાદ.